Investment in market securities is subject to market risk. Read all the documents carefully before investing. ફાઇનાન્શિયલ અને માં રોકાણ કરવું જોઈએ કે રિલાયન્સ કે બજાજ ફિનાન્સમાં રોકાણ કરવું જોઈએ? કયો તમે પ્રિફર કરશો આ 4 કાઉન્ટર્સમાંથી? જે આપણે જે સ્ટોક્સના નામ કીધા છે એમાંથી એનએસડીએલની તો વાત કરી જ કે ઓફકોર્સનું કેમ કે માર્કેટ પાર્ટિસિપન્ટ રહેશે અને કેપિટલ માર્કેટનું ગ્રોથ થશે તો એનએસડીએલમાં પણ એનું બેનિફિશિયલ રહેશે. તો ઓફકોર્સ એ એક સ્ટોક તો છે. હવે બીજી વાત થઈ બજાજ ફાઇનાન્સ ને એચડીબી ફાઇનાન્શિયલ્સની. એચડીબી ફાઇનાન્શિયલ જે એચડીએફસીની સબસિડી જે લોન્ચ થઈ હમણાં આઈપીઓ આવ્યો પણ એના જે મેટ્રિક્સ છે એના તમે જો તો કમ્પેરેટિવલી ખાસી એવી નાની છે કમ્પેર ટુ બજાજ ફાઇનાન્સ. ઓફકોર્સ બજાજ ફાઇનાન્સની એ કોમ્પિટિશનમાં આગળ જઈને પણ આવશે અને હાઉસિંગ ડેવલપમેન્ટમાં પણ એ ખાસું એવું આગળ છે પણ ઘણું કન્ઝર્વેટિવ છે. તમે એમના જે નંબર્સ પણ તમે જોશો ને તો એ રીતનો ગ્રોથ નથી જે રીતનો નોર્મલી એનબીએફસીને. તો અગર મને પ્રેફરન્સ આપવામાં આવશે તો આઈ થિંક બજાજ ફાઇનાન્સ વિલ બી બેટર દેન એચડીએફસી એચડીબી ફાઇનાન્શિયલ. પણ બજાજ ફાઇનાન્સમાં પણ થોડું હમણાં જે પ્રોબ્લેમ આવ્યો છે એ છે કન્ઝ્યુમર ફાઇનાન્સ અને જે માઇક્રો ફાઇનાન્સ લોનમાં જો તો એ લોકો મેનેજમેન્ટે કીધું કે થોડું સ્ટ્રેસ છે એના લીધે થોડો સ્ટોક નીચે આવ્યો છે 10% જેટલો. પણ આ એક સારો એવો સ્ટોક છે જે તમારે લોંગ ટર્મ જોવું હોય તો હજી પણ અહીંયાથી 5-10% જો તમને નીચે મળતો હોય તો મને એવું લાગે છે કે એ સારો સ્ટોક રહેશે લોંગ ટર્મ માટે કમ્પેર ટુ એચડીબી ફાઇનાન્શિયલ્સ. અને ચોથા કાઉન્ટરની વાત કરી જે રિલાયન્સમાં હું ઘણો પોઝિટિવ છું. આઈ થિંક આ લેવલે પણ આ સ્ટોક સારો છે અને કેમ કે અહીંયાથી આગળ જઈને આઈ થિંક 1.5-2 વર્ષમાં હું લોંગ ટર્મની વાત કરું છું અગર તે 2-3 વર્ષ જો હોલ્ડ કરી શકતા હોય તો વેલ્યુ અનલોકિંગ થશે જીઓ ટેલિકોમનું અને રિલાયન્સ રિટેલનું. અને આ જે વેલ્યુએશનનો મને ખાસું એવું એટલે એટલો બહુ મોંઘો પણ નથી લાગતો સ્ટોક. રિઝલ્ટ પણ આવ્યું એ ઓકે હતું અને એના બીજા પણ જે બે કાઉન્ટર છે રિલાયન્સ ગ્રીન ને એ બધા પણ સારા પરફોર્મ કર્યા છે. એક O2C કેમિકલ્સમાં થોડો ઇસ્યુ છે પણ આગળ થઈને જેમ જેમ ક્રૂડ ઓઇલ પ્રાઇસ કહેશે ને સ્ટેબલાઇઝ થશે ત્યાં વાંધો નહીં આવે. તો રિલાયન્સ પણ એક છે કે જે પ્રિફર કરી શકો. તો રિલાયન્સ બજાજ ફાઇનાન્સ આઈ થિંક આ બે સ્ટોક તમે જઈ શકો છો. તો એનએસડીએલ પર પણ જો તમારે ખરીદી કરવી હોય તો કરી શકો પણ અત્યારના રિલાયન્સ અને બજાજ ફિનાન્સ પર વધારે આપણે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ માટે એક અહીંયા ખરીદી કરી શકીએ છીએ. એ સાથે જેનું ગઈકાલે આપણે ડિસ્ટ્રિક્ટ થતાં જોયું 10% પ્રીમિયમની સાથે અહીંયા લિસ્ટ થયો છે. શું કરવું જોઈએ? શોર્ટ ટર્મ માટે હોલ્ડ કરવું જોઈએ કે લોંગ ટર્મ હોલ્ડ કરી શકાય? એનએસડીએલની આપણે વાત કરીએ તો ઓફકોર્સનો સીડીએસએલનો કોમ્પિટિટર ડાયરેક્ટ છે પણ અગર તમે બેવનું શેર જો તો 80% સીડીએસએલ છે 20-25% જેવું એનએસડીએલનું આજુબાજુ છે. તો એનએસડીએલ ઓવરઓલ પરફોર્મન્સ તો ઠીકઠાક જ રહ્યું હતું અને જે લિસ્ટિંગ થયું હતું ડિસન્ટ લિસ્ટિંગ હતું. તો હવે અહીંયાથી તમે અગર આપણે વાત કરીએ તો એક તરીકે કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લે તરીકે એનએસડીએલ સાથે તમે રહી શકો કેમ કે આગળ જઈને જે રીતે કેપિટલ માર્કેટમાં નો પાર્ટિસિપેશન વધી રહ્યું છે ડીમેટ એકાઉન્ટ વધી રહ્યા છે તો ઓફકોર્સ સીડીએસએલ ને એનએસડીએલ જ છે. પણ અગર તમે એનએસડીએલની કાર્ય અમુક સેગમેન્ટમાં જ્યાં છે ત્યાં સીડીએસએલ નથી તો ડિજિટલ ફાઇનાન્સ એક્સપાન્શન પણ એ આગળ જઈને વધી રહ્યા છે અને બેઝિકલી આમાં એક જ મુદ્દો રહે છે કે જે થોડું રેગ્યુલેટરી શિફ્ટ ને એ બધું જોવાનું છે. પણ અગર તમે મને એક કહેશો કે સીડીએસએલ સારું કે એનએસડીએલ તો મારું પ્રેફરન્સ સીડીએસએલ પર તરફ વધારે હશે કેમ કે એનો એ માર્કેટ લીડર છે અને જે રીતે એનું કામગીરી છે અને મોસ્ટ ઓફલી ખાસું એવું બધા પાર્ટિસિપન્ટ સીડીએસએલ પાસે વધારે ઓલરેડી જોડાયેલા છે તો સીડીએસએલ એક પ્રેફરન્સ છે. પણ એનએસડીએલ અગર આ સ્ટોક હોય તો આઈ થિંક રહેવાય કંઈ વાંધો નથી. આગળ જઈને પણ મને એવું લાગે છે કે સારું એવું અહીંયા ગેઇન થઈ શકે છે. એક ડિસન્ટ રિટર્ન તમને આપી શકે છે પણ એક માર્કેટ વોલેટિલિટી સાથે રહેશે. સો ઓફકોર્સ આ લેવલે પણ આઈ થિંક વાંધો નથી રાખવું હોય તો લોંગ ટર્મ માટે રાખી શકો. જેને નવી એન્ટ્રી કરવી હોય લોંગ ટર્મ માટે એનએસડીએલમાં કરી શકે તપનભાઈ? હા એનએસડીએલમાં યસ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરી શકાય છે આ લેવલથી પણ. ઓકે તો નવી જેને એન્ટ્રી કરવી છે કારણ કે ભૂમિ તમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે તો આ પાર્ટ ઓફ ક્વેશ્ચન મેં તમને આન્સર કરી દીધો છે કે યસ નવી ખરીદી કરવી હોય તો આ લેવલથી તમે ખરીદી શકો છો એનએસડીએલ. રાજીવ શાહ વડોદરા
100 કાઉન્ટર રાખ્યા છે લાગ્યા છે શ્રી લોટસના, જેનો ગઈકાલે આપણે આઈપીઓ લિસ્ટ થતાં જોયો, ખાસો પ્રીમિયમ પર લિસ્ટ થયો. અહીંયા હોલ્ડ કરી શકાય લાંબા સમય માટે? જી સારો એવો લિસ્ટ થયો હતો ગઈકાલે આઈપીઓ, અને આઈ થિંક કેમ કે જો તમે સમજો કે પહેલા જે 6 મહિના જે આઈપીઓ ના હોય છે ને, એમાં તમને રિયલ ફંડામેન્ટલ ખબર નથી પડતા, કેમ કે ઘણા બધા એન્કર ઇન્વેસ્ટર બહાર આવી શકે છે અને એનો એ લોકો મિક્સ સેલ કરે છે અને ઘણા બધા સ્પેક્યુલેશન ઘણું થતું હોય છે. તો પણ જે રીતે આ સ્ટોક છે ને, આઈ થિંક હું ઘણો પ્રિફરેબલ મને લાગે છે, અને એઝ એ લોંગ ટર્મ ઓલ્સો તમે હોલ્ડ કરી શકો છો. પણ કોઈ નવું બાઇંગ ના કરતા આ લેવલે, કેમ કે માર્કેટ થોડું વીક છે તો એની અસર થોડું સ્ટોકમાં આવશે. પણ તમે અગર લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો તો વાંધો નથી, ફાઇનાન્શિયલ્સથી માંડીને બધું મને ઓકે લાગે છે, અને આ લેવલે આઈ થિંક બને રહો. પણ યસ, એડ ના કરતા, કેમ કે કોઈ પણ આઈપીઓ નું એક જ કહીશ કે 6 મહિના જોઈ લો જરા ક્યાં જઈને અટકે છે, પછી નવું બાઇંગ કરો. અધરવાઇઝ આ લેવલે તમે રાખો, આઈ થિંક લોંગ ટર્મ માટે વાંધો નથી. તો યસ, दोस्तों हमारा नेक्स्ट सेशन अटेंड कीजिए, जहां हम लोग बताएंगे किस तरह से अच्छा पोर्टफोलियो बना सकते हैं आप इक्विटी, म्यूचुअल फंड, बॉन्ड्स, ईटीएफ, आईपीओ में. तो एक डाइवर्सिफाइड पोर्टफोलियो जो आपको फाइनेंशियल गोल अचीव करने के लिए मदद करे. तो लिंक मैंने कमेंट बॉक्स में दिए, जरूर अटेंड कीजिएगा. और आप चाहते हो कि आपका पोर्टफोलियो अच्छा बने तो आप हमारे वेबसाइट को भी अटेंड कीजिए www.catapan.in, जहां हमने इक्विटी, बॉन्ड्स, म्यूचुअल फंड, ईटीएफ, आईपीओ के बारे में किस तरह से हम लोग बाय और सेल रिकमेंडेशन देते हैं, along with the research reports, वीकली सेशन और काफी सारे रिसर्च ऑन डेली और वीकली बेसिस आपको मिलते हैं. तो www.catapan.in भी जरूर अटेंड कीजिएगा.